હવે જે 50 કરોડના જે વિકાસ કામો આગામી વર્ષની અંદર જે અમે કરવા જઈ રહ્યા છીએ એની હું જાહેરાત કરું છું। રાજકોટ મહાનગરપાલિકામાં ભૌગોલિક દ્રષ્ટિએ 18 વોર્ડ છે। આ 18 વોર્ડની અંદર ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન હતા, પરંતુ કોઠારિયા, વાવડી, ઘંટેશ્વર, માધાપર જે પ્રકારે રાજકોટ મોટું થઈ રહ્યું છે, જેમ આપણું સિટી મોટું થાય એમ અધિકારીઓનું સેટઅપ, ગ્રાન્ટનું સેટઅપ આ બધું પણ ફોડાવવાની જવાબદારી શાસકોની હોય છે। એટલે આજરોજ નવા બજેટની અંદર, નવા વર્ષની અંદર એક નવો ઝોન આપણે ઊભો કરીએ છીએ, જેનું નામ સાઉથ ઝોન રહેશે। વોર્ડ નંબર 15, 16, 17 અને 18 આ 4 વોર્ડનો એક નવો ઝોન, જેને સાઉથ ઝોન કહેવામાં આવશે। કોઠારિયાથી લઈ અને સોરઠિયાવાડીથી લઈ અને દૂધની ડેરીવાળો આખો વિસ્તાર અને આખું કોઠારિયા ગામ, જેને આપણે સાઉથ ઝોન તરીકે ડિક્લેર કરીએ છીએ। કોર્પોરેટરની ગ્રાન્ટ 15 લાખના 20 લાખ રૂપિયા। પછી વોર્ડ નંબર 16માં દેવપરા 80 ફૂટના રોડથી આજી જીઆઈડીસી તરફનો રોડ જોડવા નદી પરનો બ્રિજ બનાવીએ છીએ। વોર્ડ નંબર 11, 18 પછી માધાપરમાં કોમ્યુનિટી હોલ અને વોર્ડ નંબર 6માં મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણનું આજે આયોજન કર્યું છે। શાળા નંબર 1 કિશોરસિંહજી સ્કૂલ તથા શાળા નંબર 51 ડોક્ટર વિક્રમ સારાભાઈ સ્કૂલનું નવીનીકરણ અને મોડેલ સ્કૂલ તરીકે આવનારા વર્ષમાં અમે બનાવવા જઈ રહ્યા છીએ। ભાડાના મકાનમાં કુલ આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાની 317 અંદાજિત આંગણવાડીઓ છે, તેમાં 61 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે। તો આવનારા વર્ષની અંદર આ તમામ આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાના પોતાના બિલ્ડિંગના બેસે એવા પ્રયાસ અમે લોકો કરવાના છીએ। દરેક આંગણવાડીમાં વોટર કુલર, વોટર પ્યોરિફાયર અને સબમર્સિબલ પંપ મૂકવા, જેથી કરીને બાળકોને શુદ્ધ પાણી મળી રહે। માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ। કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અંડરબ્રિજ સુધીનો બંને બાજુ તથા બાલાજી હોલથી ધોળકિયા સ્કૂલવાળો રોડ આવાસ યોજના સુધી મેં જે વ્હાઇટ ટોપિંગનું જે કીધું એ આપણે બીજા 2 નવા વ્હાઇટ ટોપિંગ રોડ આવનારા દિવસોની અંદર, વર્ષની અંદર આપણે બનાવવા જઈ રહ્યા છીએ। શહેરના મોરબી રોડ ઉપર આવેલ જય જવાન સોસાયટી પાછળ અને માધાપરમાં 2 નવા સ્મશાન ગૃહ બનાવવા માટે આવનારા વર્ષમાં અમે લોકો અંદાજપત્રમાં લીધું છે। તો આવનારા વર્ષની અંદર 3 ઝોનની અંદર 3 નવા પાર્ટી પ્લોટનું અમે આયોજન કર્યું છે। આવનારા વર્ષની અંદર મહિલા ઉપર ઝોન બનાવવા, સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબિટીસ ગ્રસ્તને આખા રાજકોટની અંદર સિટી બસ સેવા તથા બીઆરટીએસની સિટી બસ સેવામાં ફ્રી મુસાફરીની આજે જાહેરાત કરીએ છીએ। સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ફાળો અત્યાર સુધી પ્રતિ લાભાર્થી 365 રૂપિયા ફાળવવામાં આવતા હતા, જેમાં માનનીય કમિશનરશ્રીએ 1000 રૂપિયા સૂચવ્યા હતા, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યશ્રીઓએ 1000માં વધારો કરીને 1500 રૂપિયા કરેલ છે। પછી શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયરમેનનું ચાલુ વર્ષથી સન્માન થશે। જેવી રીતે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ સફાઈ કામદારોનું આપણે સન્માન કરતા હોઈએ છીએ, એવી જ રીતે હવે શ્રેષ્ઠ ફાયરમેનનું પણ સન્માન કરવામાં આવશે। તાની અંદર લાઇબ્રેરી બનાવવાનું આયોજન પણ લીધું છે। કુલ મિલાવીને મિત્રો વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 50 વર્ષ પૂર્ણ થયા, એના ભાગરૂપે 50 કરોડની વિકાસ આવનારા વર્ષમાં અમે લોકો કરવા જઈ રહ્યા છીએ। રાજકોટ શહેરના સૌ નગરજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। કોઈ પણ જાતના માનનીય કમિશનરશ્રીએ જે સૂચવેલા વધારાઓ અમે નામંજૂર કરી રહ્યા છીએ। ધન્યવાદ।